શબ્દો જ્યારે દિલમાંથી નીકળે ને ત્યારે એ કવિતા બની જાય છે, પણ જ્યારે એ શબ્દોને લાગણીઓના રંગ મળે ત્યારે જીવંત નાટક બની જાય છે. મારા વાલા મિત્ર રિપલભાઈ, તારી કલમમાં એ જાદુ છે જેણે આજે મને આ પંક્તિનો ઉપયોગ કરી તેને વાર્તા અને વિડીયો બનાવવા મજબૂર કર્યો છે. તારી આ સુંદર રચનાને મારું એક નાનકડું અર્પણ. આપની લાગણીની રચનાનું શીર્ષક હતું અધૂરો હિસાબ અને રચના હતી ખર્ચની ચોપડી, બચત ખાતું, જીવન વીમા, દસ્તાવેજ, દર દાગીના, 7/12 ને રોકડ બધુંય હાજર કર્યું મેં, ને એ નિસાસો નાખી જતી રહી. ચાલો મિત્રો, આ શબ્દોની દુનિયાને આજે વિડીયો દ્વારા રજૂ કરી સમાજ જાગૃતિ માટેનું એક પગરવ માંડીએ. આજે ઘરમાં એક અજીબ શાંતિ હતી, એવી શાંતિ જે કદાચ વર્ષોના વણકહ્યા શબ્દોનું પરિણામ હતી. જો સવિતા, તે હંમેશા ભવિષ્યની ચિંતા કરી હતી ને, આજે બધું જ તારી સામે છે. ખર્ચની ચોપડી, બચત ખાતું, જીવન વીમા, બધું જ. જો આ દસ્તાવેજ, આ 7/12ના ઉતારા, આ દરદાગીના ને રોકડ, બધુંય હાજર કર્યું મેં. હવે તો માન, હવે તો આ ઘર છોડીને જવાની જીદ છોડી દે. પુરુષે બધું જ હાજર કર્યું હતું, પણ એ કદાચ એ ભૂલી ગયો કે સ્ત્રીને વસ્તુઓ નહીં પણ એનો વખત જોઈતો હતો. હિસાબ તો પૂરો કર્યો તે, પણ આપણી જિંદગીના પાના કોરા જ રહી ગયા. ને એ એક ઊંડો નિસાસો નાખી જતી રહી. પાછળ મૂકી ગઈ માત્ર એક અધૂરો હિસાબ, જે દુનિયાની કોઈ રોકડ ભરી શકે તેમ નહોતી.